આ થાળી છે બીજી જગ્યાએ જાઓ તો હું માનું છું ત્યાં સુધી 200, 250 અને 300 રૂપિયાની થાય છે, પણ અમે 140 રૂપિયામાં જ અનલિમિટેડ આપીએ છીએ. 140 રૂપિયામાં અનલિમિટેડ આવું બીજી જગ્યાએ મળે નહીં. Hi everyone, I come with a new blog, બાપા સીતારામ હોટલ ઇન ધ આટકોટ નિયર ગોંડલ ચોકડી. તો મિત્રો આજે તમારા માટે એક નવા જ વિડીયો સાથે આપણે પહોંચી ગયા છે જે બાપા સીતારામ જે હોટેલ છે ત્યાં, જે આટકોટ અને ગોંડલ ચોકડી છે ત્યાં આવેલી છે. સાહેબ તેમની હાઇલાઇટની તમને વાત કરું તો જે તેમનું જે ઓથેન્ટિક છે એ બાજરાના રોટલા છે, રોટલી છે, અને સાહેબ એના જે શાક છે એની જે ખુદની જે વાડી છે એમાં જે પકાવીને એકદમ એનું ઘરનું મેકિંગ છે, અને જે સ્પેશિયલ એનું જે ઊંધિયાનું શાક છે લોકો દૂર દૂરથી ટેસ્ટ કરવા માટે આવે છે. તો આપણે વધારે વાત નહીં કરીએ, વિડીયોની શરૂઆત કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. બાપા સીતારામ હોટલ છે. 140 અનલિમિટેડ થાળી આપી છે, શુદ્ધ કાઠિયાવાડી. અને એની એડ્રેસની વાત કરું તો રાજકોટ ભાવનગર હાઈવે, ગોંડલ ચોકડી, એકે ફૂડ મોલની એક્ઝેક્ટ સામે, સહજાનંદ 5 ઝોનની સામે. આપણે જે ગુજરાતી થાળી છે એમાં જે કઈ શાકભાજી હોય એ આપણી જ વાડીના જોઈ લ્યા એમાંથી ઉગાડવી છે, અને કોઈ પણ દવા નાખતા નથી, અને ગ્રાહકને શુદ્ધ જમવાનું મળે એવો પ્રયત્ન કરવી છે. અમારી બાપા સીતારામ હોટલની એક એવી ખાસિયત છે કે લગભગ આ રોડ ઉપર આટલામાં નજીકમાં કે એવું નથી કે 140 રૂપિયાની અંદર તમને અનલિમિટેડ થાળી મળે. અને અનલિમિટેડ તો ખરી જ, પણ સાથોસાથ એકદમ દેશી જમવાનું પીરસવામાં આવે છે. આ અમારી હોટલની ખાસિયત છે. હવે ઘણાને એમ થાય કે ભાઈ દેશી પીરસવાનું આવે છે, દેશી એટલે કેવું, તો કે દેશી એટલે અમારી પોતાની જ વાડીની અંદર પકવેલી શાકભાજી, પકવેલા ઘઉં અને બાજરી આ બધું આપવામાં આવે છે. અમારી થાળીની એ ખાસિયત છે, 3 પ્રકારના શાક હોય, દાળ ભાત હોય, એક મિષ્ટાન હોય અને ફુલકા રોટી, બાજરાના રોટલા. હવે તમને બતાવું કે ભાઈ પહેલું પ્રથમ શાક તો કે ભાઈ સેવ ટમેટાનું શાક. તો ટમેટા છે એ લગભગ અમારી જ વાડીના છે, એનો અમે યુઝ કરીએ છીએ ઓર્ગેનિક. બાજુમાં જે શાક છે એ ભરેલા રીંગણાનું છે. ભરેલા રીંગણા છે આપણી જ વાડીની અંદર, અને ઓર્ગેનિક એટલે કે દેશી ખાતરનો યુઝ કરેલો છે. અમે રાસાયણિક અને પેસ્ટિસાઇડ દવાનો યુઝ કરતા નથી. બાજુમાં જે છે ઊંધિયું શાક, એ ઊંધિયું શાક છે એ પ્રસંગોપાત બનાવવામાં આવે છે, કાયમી નથી હોતું, પણ પ્રસંગોપાત બનાવવામાં અમારે અહીંયા ઊંધિયા શાકનું એક નામ છે કે ભાઈ ઊંધિયું દરેક તહેવારે આજુબાજુના ગામવાળા, અમારા પોતાના ગામ વિદનગર ગામના લોકો છે એ ઊંધિયું લેવા માટે ખાસ અહીંયા બાપા સીતારામ હોટલે આવે છે. પછી બાકીનું જે આ રોટલી છે ફુલકા રોટી, એ તાજી અને ગરમા ગરમ 10 માણસોથી લઈ અને 150 માણસો હોય છતાં એને લાઈવ રોટી ખવડાવવામાં આવે છે. સાથોસાથ બાજરાનું દેશી બાજરાનો રોટલો અમારી દ્વારીમાં પકવેલ, અને તાવડી અને લાકડા ઉપર પકવેલો રોટલા છે એ અમે દરેકને ખવડાવીએ છીએ. આ અમારી ખાસિયત છે. બીજું આ જે બાજુમાં સલાડ છે એ મરચા છે એ અમારી જ વાડીના છે, લીંબુડી અમારી જ વાડીના છે, પ્યાજ, ડુંગળી પણ અમારી વાડીમાં અમે પકાવીએ છીએ. પછી થોડું ઘણું ઘટતું વધતું હોય તો એ બહારથી મગાવતા હોય છે. આ 140 રૂપિયાની જે અમે ડીશ આપીએ છીએ તેની સાથોસાથ છાશ પણ અમારી જે ઘરની વાડીએ ગાયો અને ભેંસો છે અને ત્યાંથી જ અમે આપીએ, કારણ કે છાશ અમારે કોઈ દિવસ ખૂટતી નથી. અને ઘાટી રગડા જેવી છાશ છે એ તમને અનલિમિટેડ આપવામાં આવે છે. આ દરેક મેનુ છે એ દરેક મેનુ ડેઈલી તમે જુઓ તો બપોરે ને સાંજે બધું ફરજિયાત 140 રૂપિયામાં જ અમે આપીએ છીએ. અમારું જે સાંજનું મેનુ હોય છે તે બપોરનું મેનુ છે. બપોરના દાળ ભાત આપવામાં આવે છે. સાંજે શાકભાજી તો અલગ અલગ બદલતા રહેતા હોય છે, પણ સાંજે
કઢી અને ખીચડી એનો તમારે જો આનંદ લેવો હોય તો એ અમે ડેઈલી બનાવીએ છીએ. સાંજનું મેનુ છે એમાં શાકમાં ફેરફાર છે અને એક ખાલી દાળ ભાતની જગ્યાએ કઢી ખીચડીનો યુઝ અમે કરીએ છીએ. આ ઊંધિયું છે એ અમે દરેક વાર તહેવાર એટલે પ્રસંગોપાત એટલે કે સારા જે પ્રસંગો આવતા હોય, કોઈ તહેવારો આવતા હોય ત્યારે અમે ઊંધિયું બનાવીએ છીએ. પણ ઊંધિયું છે એ તમને આજુબાજુના વિસ્તારમાંથી, દાખલા તરીકે વિજયનગર છે, રાજકોટ છે, સરદાર છે, જસદણ છે, આટકોટ છે, દરેક જગ્યાએથી ઊંધિયું લેવા માટે લોકો અહીંયા આવે છે. કારણ કે અમારું ઊંધિયું છે એ એક ખાસ પ્રખ્યાત છે. ઊંધિયું ખાવાના શોખીન લોકો હોય છે એ અહીંથી પાર્સલના રૂપની અંદર લઈ જાય છે. પણ એ સિવાય કોઈને કોઈ નાના મોટા પ્રસંગની અંદર ઊંધિયું ખવડાવવાનું હોય અને જથ્થાના રૂપમાં 2 કિલોથી લઈ 5-10 કિલો સુધી લેતો હોય તો અમે સ્પેશિયલ બનાવી આપીએ છીએ. હા, બાપા સીતારામ હોટલ બાપા સીતારામનું પાક્કું એડ્રેસ છે, સામે દેખાય હોટલ બાપા સીતારામ. અને આ જે રોડ છે એ ભાવનગર રાજકોટ અથવા રાજકોટ ભાવનગર, અને સામે જે ફૂડ મોલ દેખાય છે એકે ફૂડ મોલ, એની સામેની સાઈડ અને ગોંડલ ચોકડી તરીકે આ અમારો રસ્તો છે પ્રખ્યાત છે. સામે બાપા સીતારામ હોટલ અમારી. આ તમે ગમે ત્યારે રાજકોટ ભાવનગર હાઈવે ઉપરથી પસાર થાવ અથવા તો તમે અહીંથી ક્યારેક નીકળો તો અમારી અનલિમિટેડ થાળી બાપા સીતારામ હોટલ અશુક એક વખત તમે એનો લાભ લ્યો અને ત્યાર પછી તમને ખબર પડે કે ના ખરેખર છે આ બાપા સીતારામ હોટલની અંદર જમવા માટે જવું જોઈએ. કારણ કે આ થાળી છે બીજી જગ્યાએ જાઓ તો હું માનું છું ત્યાં સુધી 200, 250 અને 300 રૂપિયાની થાય છે, પણ અમે 140 રૂપિયામાં જ અનલિમિટેડ આપીએ છીએ. છાશ, 3 પ્રકારના શાક, દાળ ભાત, એક મિષ્ટાન જેની અંદર અલગ અલગ હોય છે, 3-4 પ્રકારના સલાડ, બાજરાનો રોટલો અને ફુલકા રોટી. અમારે આ અનલિમિટેડ જે થાળી 140 રૂપિયાની અંદર છે, તમે અચૂક એક વખત અમારે ત્યાં લાભ લેવા આવો અને એક વખત તમે ભોજન કરી જાઓ તો તમને અમારા સ્વાદની ખબર પડે. 18 જુલાઈ 2005 થી આજ દિન સુધી બંને સમય હું અહીંયા જમું છું. મને અત્યાર સુધીમાં આ ખોરાકમાં કોઈ દિવસ આડઅસર થઈ નથી અને બંને સમય 3 શાક, દાળ ભાત, શાક, રોટલી સારી રીતે જોઈએ એટલું આપવામાં આવે છે. 140 રૂપિયામાં અનલિમિટેડ આવું બીજી જગ્યાએ મળે નહીં. અમે અહીંથી અવારનવાર નીકળી છીએ ભાવનગર રાજકોટ રોડે. આપણને ગોંડલ ચોકડી છે, ત્યાં બાપા સીતારામ હોટલ છે, બરોબર. ત્યાં જમવાનું કાઠિયાવાડી છે. 140 રૂપિયાનું જમવાનું ફૂલ છે, બહુ સારું છે. અમે જામનગર રહીએ છીએ અને જ્યારે અહીંયાથી નીકળીએ એટલે બાપા સીતારામમાં જમીએ જ છીએ અને અહીંયા જ હોલ્ડ કરીએ છીએ. અને અહીંયા ફૂલ મજા આવે છે. ગુજરાતી ફૂલ થાળી મળે છે, છાશ ને રોટલી ને બધું અનલિમિટેડ હોય છે. 3 જાતના શાક હોઈએ છીએ અને સ્વીટ પણ હોઈએ છીએ. આપણે ગરમ ગાંઠિયા અને ભજીયા, ફુલવડી ભજીયા આપવામાં આવે, ઘોળેલા ગાંઠિયા આપવામાં આવે છે ગરમે ગરમ. જ્યારે જોઈ ત્યારે આખો દિવસની માલિક ગમે ત્યારે માગી શકો અને ગરમ આપવામાં આવે છે. આ લીમડાનો સાબુ છે, આ નાવાથી એટલા ફાયદા થાય છે. ખરતા વાળ, ફોડો, ખંજોળ આવતી હોય, માથામાં ફોડલી થાય, ધાધર હોય, બધી વસ્તુમાં આ સાબુ એક જ કામ આવે છે. આ સાબુ નાવાથી કોઈ પણ ચામડીના રોગો રહેતા નથી. અને આ સાબુ અમે બહાર મોકલાવીએ છીએ. નવસારી, સુરત, બોટાદ, જુનાગઢ આવી અનેક જગ્યા ઉપર જાય છે. આ સાબુ જોતો હોય લીમડાનો, આયુર્વેદિક આવે, એ બાપા સીતારામ હોટલમાં મળશે, આટકોટ ગોંડલ ચોકડી. અને મોબાઈલ નંબર છે 99742 02162. નામ છે હરેશભાઈ ખૂટ. તો ફ્રેન્ડ, જે આપણે બાપા સીતારામની જે સ્પેશિયલી સાહેબ છે એ અનલિમિટેડ જે થાળી છે એ રેડી થઈને આવી ગઈ છે. હવે જે શું આપણે પ્રોવાઈડ કર્યું છે એ તમને રિવ્યુ આપું તો ફર્સ્ટ છે એના જે આપણે જે સબ્જી છે સાહેબ, જે ફર્સ્ટ સબ્જી છે એ સેવ ટમેટાનું શાક છે. હવે સાહેબ આ સેવ ટમેટાના શાકની જે તમને વિશેષતા તમને કહું તો જસ્ટ ખાલી જસદણ, રાજકોટ કે પછી ગોંડલના લોકો ટેસ્ટ કરવા નથી આવતા, પણ દૂર દૂરથી એનો ટેસ્ટ કરવા માટે આવે છે. અને એના અંદરના તમે જુઓ કે નથી વધારે કોઈ ગરમ મસાલા કે નથી કોઈ એસેન્સ નાખેલું, કે એકદમ તમે પ્રીમિયમ ક્વોલિટીમાં પ્રોવાઈડ કરે છે. અને બીજું જે સબ્જી છે એ જે લીલોતરી હોય છે, દરરોજના માટે હરતું ફરતું સબ્જી હોય છે. અને ખાસ એક તમે જુઓ કે જે બીજા સબ્જી છે એ આખા રીંગણાનું સબ્જી છે.
હવે આખા રીંગણામાં તમે જુઓ કે આ જે સબ્જી છે એ તમે બીજી 5 સ્ટાર હોટલ કે મોટી હોટલમાં તમે લેવા જાવ 60 થી 70 રૂપિયાનું તો જસ્ટ ખાલી સબ્જી આવશે. માત્ર ને માત્ર આ લોકો ફૂલ ડીશ અનલિમિટેડ 140 રૂપિયામાં પ્રોવાઈડ કરે. અને શાકની ક્વોલિટી વાઇઝ તમે ચેક કરી શકો છો કે થિકનેસ જોઈ શકો છો. સારામાં સારી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરે છે. નથી વધારે કોઈ ગરમ મસાલા. નાના બાળકોથી માંડી કે વડીલોનો ટેસ્ટ લઈ શકે. અને એમને જે ત્રીજું શાક છે સાહેબ, એની એક વિશેષતા તમને કહું કે જે ઊંધિયું છે એ જસ્ટ ખાલી આજુબાજુ નહીં પણ લોકો દૂર દૂરથી આવે અને ફેસ્ટિવલ હોય ત્યારે બલ્કમાં ઊંધિયું લઈ જતા હોય. અને એનો ટેસ્ટ છે એ એક નંબર હોય. દૂર દૂરથી આવે ટેસ્ટ કરવા માટે અને બલ્કમાં પણ લઈ જાય. એવી રીતે ઊંધિયું આજે બનાવેલું છે. ઊંધિયાની આપ ક્વોલિટી આપ ચેક કરી શકો છો કે સારામાં સારી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરે છે. અને ખાસ છે આજે એનું ઘરનું બકાલું જ બધું યુઝ કરે છે, જે વાડીમાં ઉગાડેલું હોય એ. અને સારામાં સારી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરે છે. અને મેં ઘણી જગ્યાએ જે જોયું છે કે ભાઈ અનલિમિટેડ થાળી હોય એમાં જે સ્વીટ હોય એ વન ટાઈમ હોય, પણ જે બાપા સીતારામની જે સ્પેશિયલ સાહેબ અનલિમિટેડ જે થાળી છે, આવી રીતે જે સ્વીટ હોય અનલિમિટેડ હોય. સ્વીટ એવું નથી કે તમે એકવાર લ્યો, બે વાર, ગમે એટલી વાર તમે જ્યાં સુધી તમને મજા આવે ત્યાં સુધી તમારે અનલિમિટેડ તમારે ખાવાનું. સારામાં સારી સાહેબ જે ક્વોલિટી હોય એમાં પ્રોવાઈડ કરે. ખીરની તમે ક્વોલિટી જોઈ લો, એકદમ સારામાં સારી ક્વોલિટીમાં બનાવેલી છે. અને બીજું મેં એક અહીંયા જોયું કે ભાઈ જે બાજરાના રોટલા છે, બાજરાના રોટલા છે એ કોઈ રીતે કે ભાઈ જે ગેસ ઉપર બનાવવામાં નથી આવતા. તમે જેવી રીતે વાડીએ બનાવતા હોય અને આનંદ લેતા હોય એવી રીતે ચૂલામાં એવી જ રીતે એને આ રોટલા છે પ્રોવાઈડ કરે છે. અને આવો જ તમે આનંદ લઈ શકો સાહેબ. એવી રીતે રોટલામાં તમે ઘર જેવો સ્વાદ માણી શકો. અને રોટલી મેં ઘણી જગ્યાએ જોઈ છે, પણ રોટલી છે ફુલકા રોટલી ઘણી જગ્યાએ ખૂબ જ ઓછી જગ્યાએ હોય છે. પણ જે અહીંયા છે એ છે રોટલી છે સાહેબ, 5 વ્યક્તિ હોય, કસ્ટમર હોય કે પછી 50 હોય કે 500 હોય, ક્વોલિટીમાં કોઈ રીતનું કોમ્પ્રોમાઇઝ નથી કરતા. લાઈવ ફુલકા રોટલી તમને એકદમ મળે. અને જે બીજું છે દાળ ભાતની ક્વોલિટી આપ ચેક કરી શકો છો. આવી રીતે જ તમે ગમે ત્યારે એની ટાઈમ આવો તો ગરમ દાળ ભાત અને સારામાં સારી ક્વોલિટીમાં છે એ બ્રાન્ડના છે એ ચાવલ યુઝ કરે છે અને આ તમને પ્રોવાઈડ કરે છે આવી રીતે. હવે સાહેબ મેં ઘણી જગ્યાએ જોયું હોય કે જે છાશ હોય છે એ રેડીમેડ હોય, તૈયાર હોય છાશ. પણ જે બાપા સીતારામ જે હોટેલ છે સાહેબ, એના ઘરના તબેલાની છાશ, ઘરના ટોર, ઘાટી રગડા જેવી આવી રીતે તમને છાશ મળે. તમે ગમે ત્યારે આવો, એકદમ ટાઢી છાશ હોય અને ફ્રેશ હોય, ઘાટી રગડા જેવી હોય. તો એનો એન્જોયમેન્ટ તમે જેવી તમે ગામમાં મજા લેતા હોય, જે ઘરની વાડીના ટોર હોય એકદમ ઘાટી અને છાશ હોય એકદમ સારામાં સારી ક્વોલિટીમાં તમને પ્રોવાઈડ કરે છે. અને બીજા જે સલાડ છે એ સલાડ છે પણ એ પણ જે ઘરનું જે એમના જે વાડી છે એમના જે સલાડ છે એ જે યુઝ કરે છે એ ઘરના જે મરચા છે, પછી જે લીંબુ છે, પછી ડુંગળી છે, સંભારો છે. આવી રીતે જે એનું જે ઘરનું જે બકાલું પકવેલું હોય એવી જ રીતે તમને દવા વગરનું મળશે ને સારામાં સારી અને ફ્રેશ ક્વોલિટીમાં મળશે. અને ગોળ પણ છે એ પણ જોઈ શકો છો આપ, દેશી ગોળ છે. જ્યારે પણ તમે અહીંયાથી જે આટકોટ જે ગોંડલ ચોકડી છે ત્યાં તમે આવો તો એકવાર બાપા સીતારામ જે હોટેલ છે કાઠિયાવાડી જો આપને ટેસ્ટ લેવો હોય અને અહીંયાથી આપ પસાર થતા હોય તો અચૂકથી એકવાર વિઝિટ કરજો. કેમ કે માત્ર ને માત્ર 140 રૂપિયામાં સાહેબ અનલિમિટેડ તમને મોજ આવી જાય એવી રીતે જે પ્રીમિયમ ક્વોલિટીમાં ખવડાવે. તો અચૂકથી એકવાર મુલાકાત લેજો. હવે એને એડ્રેસની તમને સાહેબ વાત કરું તો જે ભાવનગર રાજકોટ જે હાઈવે છે, જે આ આટકોટ જે ગોંડલ ચોકડી અને AK ફૂડની સામે અને સહજાનંદ ઝોન 5 એની એક્ઝેક્ટ એની સામે આવેલ છે. તો અચૂકથી આપ વિઝિટ કરજો અને ગુજરાતી થાળીનો આપ ટેસ્ટ કરજો. અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેનાથી જે અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ, આભાર.